આ મારા વર્ષો ખાવાની દોનત જ નહીં. હું ખવડાવવા તૈયાર છું તો હજુ એક આવ્યો છે. ઓન ખવડાવે જેવું જ નહીં. ખર્ચો બધો હું કરું છું તો હજુ લગન એકાય મળ્યો નહીં વાયકણ. ઓન તો કશું ખવડાવાય ના કે કદી બોલાવાય ને. જોજો એકાય ફરક્યો છે વાયકણ. પછી શાણે આવશો? ના તો હું તૈયાર કરીને તમારે ઘેર મોકલાવું. ઈ કણ ખાજો બધા બેઠા બેઠા. ઘેર તો કદી 12 મહિનામાં કશું ભારતા નહીં. તોય મી વાયકણ તુવા ટોઠા ખવડાવવાનું આયોજન ગોઠવ્યો. હજુ લગન એકાય આવ્યો નહીં. ઓન તો ખાવાની દોનત જ નહીં, બીજું કશું નહીં. ઘેર રોટલા મરતું ખોય ને એ દાવના જ છે. આ તુવા ટોઠા ખાઈને બેરી એવા નહીં આર્યા એકાય. જોજો આ કીધું તું કે વહેલા આવી જજો તો જલ્દી તુવા ટોઠા બની જાય ને બધા ખાઈએ. એવાના વાદે હું હોય ભૂસ્યો બેહી રહ્યો છું બોલો, પણ એકાય આવ્યો નહીં. બીજું કોઈ નહીં. આ ભૂસ્યોની દયા ના ખવાય ને કાપરે ભૂસે મરીએ. આ ભૂસે ટંટણીઓ મારું છું હું આઈકણ ઈવાના લીધો. હજુ લગન આવ્યા નહીં. શિખર શાણો આવશે. કપૂર આપણે લેટ તો પડી જાય છે. આ ડુગો ડોન આજ બગરવાનો છે હો. પણ હું કરા મોતી ભાઈ આ ડુગાજીને કીધું તું કપલો કણચો લેતા આવજે. તે કણચો કોઈ ખોર્યો આખું ઘર ગોડું કર્યું અને કણચો ચોકડ પડે તો ખબર છે બે કોથરો વચ્ચે. એટલે કણસો કદી કોમમાં વાપરતો જ ના હોય ઘરમાં. ના ભાઈ ના, મોટો ચોક ઓર્ડર હોત ને તારો જ આ કંચાનો ઉપયોગ કરું છું. બાકી આ કંચાનો ઉપયોગ નહીં આ કરતો. રસોઈ આવે તો ટોઠા તો તૈયાર થવાના નહીં. એટલે જઈને આપણા મથવાનું જ છે કે ના આ તો કંચો ખરા ને આપણે નહીં પકડવાનો. તો? તાને આપણે તો ખાલી ખાવાના જ ઓર્ડર જ કરવાનો. એટલે તું નહીં બનાવતા ને? ના હું નહીં બનાવું. અને ખરેખર મોતીભાઈ હું વાત કરું આખો શિયાળો નીકળી જોત ને તોય ટોઠા ના બનો. અરે આ ડુગો ડોન વળી આયોજન કર્યું છે ને તે આ તો સોતરો પાડી નાખવાનું બરોબર નો ધરાઈને ખાવું છે. વાત તો સાચી છે. ડુગાજી શિકાર કહેતો તો કી શું કહેતો ખબર ટોઠા જલેબી બ્રેડ ને બધું કે રાખ્યું છે. તે તાર આવો આપણો તરફથી પ્રોગ્રામ છે. આ તો દોરા કાઢી જ નાખવા છે તાને. એમાં આમંત્રણ કોઈ વધારે જણાનું તો આલ્યું નહીં. તાને આપણે 6-7 જણા. હો સારું કર્યું હો. આ ડુગાજી નું આયોજન બહુ જોરદાર છે હો. ગમે તે પણ ખરો ડુગો પણ આમ બોલે ને એટલે પટી ગયું. અને મોતીભાઈ એક વખત બોલ્યો ને એટલે પાછું પૂરું કામકાજી નું. વાત તો સાચી છે. ડુગાજી ખરા ને બોલ્યા પછી ફરે ના. અને મોતીભાઈ આ કાંઈ શિયાળામાં ડુંગળીયું હળદર આ ટોટા બધું ખાવાનું હોય ને અને જો ત્યાં આજના કોઈ પ્રોગ્રામ કરાવતું હોય ને તો પોકી જ જવાય અને મજા આવી જાય પાછી. કરે નહીં શાંતિથી ટોઠા ખાઈએ અને પછી કહીએ કે ના હોય તો ડુંગળિયાનું કપડું લહણિયું બનાવો કતો હલ્દી બનાવો. વાત તો સાચી છે. જેવું આ પ્રોગ્રામ પટવા થાય ને એવી વાત નાખીએ. બરોબર નો સરાઈએ એટલે ફટ દઈને હા કીધું ને તો હા ફાઈનલ. ડુગો પહામો આવ્યો છે ને આવ્યો છે. હું બાકી મેળવો નહીં. ડુગાજી શિકાર મનમાં સુધી પ્લાન આવી ગયો ને કા કદી રૂપિયો કાઢના. હું 2 જણા દેખાય છે. બહુ વહેલા છે ને મોતી ને ગફુર 2 જણા હો. ચાલ ટાઈમે તો ઓનું ઠેકોનું નહીં કનું કણસો ખોઈ નાખ્યો તો. હા કંચો ખોઈ ગયો તો હું ઘર ગોળું કર્યું. અરે વહેલા સમાચાર મોકલ્યો તો તાત્કાલિક રહોડામાં લઈ આવો ચોકથી. અરે કીધું તું એટલે યાર મારે ખરા ને તુવેર બફાઈ જાય બધું કમ્પ્લીટ કરેલું છે. આ પણ બધું? તમારી વાત જોઈ રહ્યો પણ છું. લહણ બરું કાપવાનું થશે કા. અરે બધું કાપવાનું છે. તમે 2 જણા વાયકણ આવીને હું દેતું હરગાવશો. હું કરીએ તા ને બનાવવા વાળો ચોજો રસોઈયો એટલે તમને ખબર કના આવરે છે શંકરિયાને આવરા છે. એને કીધું છે કે વહેલા આવજે. હજુ લગન આવ્યો નહીં બોલો. તું કણસો ગફ્ફુ લાવતો એ બનાવશે. ના, ના. આમાં વાને મરચું વઘારતા આવડતું નહીં. તું ટોઠા હું બનાવતો છે અરે. તુવા ટોટા ખરા ને બનાવતા નહીં આવડતું પણ ખાતા જબર આવડે છે. હા તે જોઈએ છીએ. આજે ખાજો ધરાઈન. આજ સુધી કદી ખાધા નહીં હોય. ગયા ડોસીને કશું બનાવ્યું નહીં હોય. ડુગાજી આજે તુવા ટોટા ખાવાના છે ધરાઈ. આ જલ્દી આવન તો બની જાય. બીજું હવે આયો તૈયાર કરી દીધું બધું. અરે તને તો શરમ જેવું છે કે નહીં? પણ બધું કટિંગ કરીને તો મેળવું પડે કે અરે તું આવું તાણે કટિંગ થાય. તૈયાર થઈ ગયું. હા તૈયાર થઈ ગયું. બેજો ખવાલ દઈએ. આ રસોઈ જમવા આવ્યો છે શું તૈયાર થાય? એટલે ગફુરિયા હોતું નહીં ઓનું શંકરિયાનું અરે વરવાજી પણ કટિંગ તો કરીને મેળવું પડે કે બનાવવાના મારે રસોઈઓ બધું કરે. રસોઈ તું છે તારા કરવું પડે બધું. વરવાજી કોઈ પગારદારી રસોઈઓ નહીં. આ તો એમને આવ્યો ખાલી ભાઈબંધીમાં. એટલે પણ રસોઈ તો રસોઈમાં તો કરવું પડે કથુરો. હારું હેડ. શંકર આ બધું જાજે પેલું લહણ ને બધું લાવાડો કાપી નાખવાડો. હાથ હાથ કરીને લહણ કાપી નાખે અને ફટોફટ પટાઈ દઈએ. હા, બરોબર. તુવેર તો બફાઈ ગયેલી છે ને. જઈ દોરો. તુવે ટોટા સાને બનશે. અરે ગફુર લેતો કે હા, જલ્દી આવું છું. વાતરીઓ બહુ વારે. તમારો ખાવાનો દકોમ નહીં લે. આ તો મી ગોઠવ્યું છે તે સારું કહેવાય. હેલો જલ્દી કરો ફટાફટ. તમારો આજે હું પૂછે મળું છું. ટોઠા ખવડાવો છો અમે લાઈ બધું લાઈ ને સીધું કાપી નાખીએ હવે. હારું, લેતા વરવાજી આવો. તમાર તો આબુ હતું વેલા યાર. અમે શિયા કારીગર છીએ તે વહેલા આવીને બેહ્યો બનાવો તો કણ. પણ કટિંગ તો કરો કે બેઠે બેઠે બરોબર છે.
હું ફટોફટ બેહવું પડશે, હું મોડું કરવું નહીં. લેડો ભાઈ જલ્દી ચાલુ કરજો કરો. મોતીભાઈ હો. ખાવાનું કોણ વેચ મારો એટલે ફટફટ પાર આવા હોયથી. અલ્યા એક જ ચપ્પુ છે. અરે બીજું ચપ્પુ છે કાન ભરતો નહીં કુ જલ્દી ફટાફટ કરો હેડો. હા ફટાફટ ડુગાજી સિંચાણ કરશે. ઓય લા મારા ફાયન હું તમને હું કરી દે ફટાફટ કાપણ કરો. હવે ખાલી કડીઓ હરખી કરી આલો, પછી કટિંગ તો હું બરોબર નું કરે હો. લ્યો કટિંગ તો એક નંબર જેનું થાય આપણું. એ બા કટિંગ ના તો કારીગર ખરા ને. હા હા તાજી મોતીભાઈ ની વાત ના થાય પાછી કટિંગ કરવામાં તો. અરે ભાઈ જલ્દી કરો જલ્દી કરો. એ ગફુરિયા ફોન નહીં જલ્દી કરો કે લ્યા. અરે યાર તમાર ચપ્પુ ચપ્પુ લાગે. પેલા ટીફાની ચપ્પુ લઈ આવ્યો. ખબર્યું? તમે મને ટોઠવાનું કીધું ને તે આજ તો બપોરનું ખાધું નહીં. કશો બરોબર વાંધો ભૂખ નહીં, લાગી ધરાઈ હે. ખાવાના છે એટલા બનાવવાના છે તો. અને ડુગાજી જીવનમાં ખરા ને ખાસા વાર થઈ ગયા છે ટોઠા ખાધા ખાધા જ નહીં. હા એટલા ગોઠવ્યા તમે ઘેર રોટલો ને મરચું ખોસો એના કરતા હારું. તમે કદી જિંદગીમાં ભાળવાના નહીં ટોઠા. ના આ તો ભાઈ. મારા લીધે બારશો. કદી નહીં ને આ શંકરીઓ પૂખો કદી ભાર્યું છે. અલ્યા એ તો રસોઈઓ સાથે ગમે તો શોખ ખાઈ આવો રસોઈ વાટકીમાં. હોય ને એ ગફુર હા કોઈ આજકાલનો કારીગર નહીં કાયમથી બનાવું ચમ ભારત ની હોય વાત કરે. શંકરલાલ, તમે તો રસોઈયામાં આવો એટલે મેકથીએ ધરાઈ જાઓ હો. હા અમારે પાસે ખાવાની એવું ના હોય. હારું હેડો, જલ્દી ફટાફટ કરો હેડો. ડુગાજી ટાઈમ નહીં લેવાનો. ડુગાજી આવ હા હા. તુવેર કેટલી બાફી હે? 500 તુવર બાફી છે. કેટલી એટલે કને ચાલશે 500 એમ કેવું છું. 500 આપણે આ છીએ એટલા જણા બીજું કોઈ એટલે નહીં. હું ઘુસાડવાનું પછી અરે ભૂસા નહીં રો ધરાઈ ખાઓ. ઈમો લહણ આવે, આદુ આવે, ટોમેટો આવે, ડુંગળી આવે, કેટલું બધું આવે અને પાછી જલેબી બ્રેડ ને બધું ખાવાનું નહીં. એટલું બધું મોહરીને ખાવાનું છે. ઓલા મોહરી નહીં ખાવાનું. ટોઠા બની જાય ને એટલે બ્રેડ ના અંગાથી ખાવાના, પછી જલેબી ખાવાની. અઢીસો તમારે એકલા જ જોઈશે. અરે તમે તાર ખાજો કા 250 નહીં વધારે થાય. વરવા લાય, નહીં તું 250 ખાઈ જાય એટલે અમે એવું કરશું બસ. અલે એ લાયા છીએ 500 હા. તુવર પણ બનશે ને એટલે 2 કિલો ઉપર થઈ જશે. મોટી આ તો ડુગાજી ની તુવેર કેમ? એક તુવેરિયા આવડી આવડી ફૂલ હા? હા ચિંતા કરશો નહીં. ગફુરિયા વાતો કર્યા આગળ જલ્દી કરો કે ને. એટલે ડુગાજી હું ચાલ્યા આ તુવેર ટોઠામાં બનાવવાના છે. રસોઈયાને પૂછ. એટલે શંકરિયા હવે બનાવવાના છે તુવેર ટોઠા. આ તપેલું નહીં દેખાતું તપેલામાં મારા જીઓ રીમ નહીં કેતો. જાણે તેલમાં બનાવવાના છે કે જીમો? અરે કીધો કોઈ દાડો ખાધા કે નહીં તેલમાં જ આવે કે લે તાણે થોડા જીમો આવે. કશો વાંધો નહીં. એ તો લહણ નહીં બનાવવાનું, તે જીભો બનાવવાનું હોય. મારા મનથી જીમો બનાવવાનું હોય છે. આ ખબર ના પડતી હતું કો પૂછો ખાવા જ આવો ખાલી. પેલું બધું મરચોન એ, ટોમેટોન રસોઈયાને પૂછ શું કરવાનું છે. એટલે શું મેલ્યું મરચોન ટોમેટોન બધું. તેલ પડ્યો ને મિક્સર એમાં જો ડુંગળીની ગ્રેવી કરતો હોય હા. મરચોની ગ્રેવી કરતો હોય આદુની ગ્રેવી કરતો હોય આ બધી ગ્રેવી કરી અને તું હોય લઈને આય. એટલે બધી ભેગી કરી નાખું. અલ્યા ભેગી નહીં જુદી જુદી યાર. હા એમ કેજો ચોખવટ તાણે. કરજો. ના મારા માંથી ભેગી કરવાની છે. હાલ લઈને આવું હો. જલ્દી આવજો પાછો. બધું સમજાઈ દેજે અને કમ્પ્લીટ ટોઠા બનાવજે ને ખબર તો છે ને. ખબર છે ઓહો ડુગાજી. પાછો હાથ હોય પડ્યા રહ્યો. અરે કમ્પ્લેટ બરોબર બનાવો છે શાંતિ કટિંગ રાખો. ડુગાજી જોજો. ના ના કમ્પ્લીટ છે કટિંગ. બસ તાન. એટલે શંકર જલ્દી કરો, આશીર્વાદ હોય નહીં બનાવવાના ટોઠા. શાણ બનશી બસ ખાવું છે ને. કટિંગ થઈ ગયું હું ત્યાં જતો અને પછી બધું કમ્પ્લીટ કરીને લેતો આવું. હાલ લેતા આવો જલ્દી. વરવા આવ તું નવરો હોય ને ના તો પેલો હરખો ચૂલો હરગાય. મોતી કમ્પ્લીટ કાપી દીધું લહણ. આવ કમ્પ્લીટ આપણું કામ અલે પૂરું થઈ ગયું. શંકર જલ્દી કરો હાલો. એ મારા મલક ના બાલી રાણી હિમા ધીમા હદાને. ગાવા નહીં આવ્યો, ખાવા આવ્યો છું. ફોન કર જલ્દી હેડ. હા કોમ જ કરું છું. પણ આ ટોઠા બને એટલે મૂઢમાં તો હોય જ કે. હા એટલે જ કદી ને. ભાર્યા નહીં, ખવડાવું છું તોય વહેલા આયા નહીં. આટલી ઘર તો ખાઈ લીધા હોય ટોઠા. ડુગાજી કરશો નહીં, ડુગાજી. થોડા દિવસ ના હોય ને તો પછી પેલું ડુંગરિયાનો પ્રોગ્રામ ગોઠવો. અરે તમારે જે ખાવું એ ગોઠવશું પણ હાલ તો ટોઠા બનાવો. સાચી વાત છે. ઓમ ગમે તે પણ ડુગાજીની વાત ના થાય હો. અરે થતી હશે. ભૂલું ચૂકાય ટોટો હારું બની ગયો ને તો કાલે 100% હેલ્ધી. પેલા કરો તુવરની જલ્દી, પછી ખાજો હલ્દી. ઓહો. ના ડુગાજી એક વખત બોલે ને તો પછી પટી ચાલો, બાર પાકી ગયો, હળો. અલે શંકરિયા આ રહોડું બનાવતા તને કઈ શીખવાડ્યું? તાર માએ કે તાર બાપાએ? તાર માએ વાત કરે તે પેલા મોટા મોટા રસોડા હું બનાવતો. વાત છે. તાણ આ તો તમે 5 જણા જ ચાલ્યા.
અલ્યા ગફુર જે કરે કરવા દે કે વાતો આપણે કરાવે એક ઘણી વારમાં બનાવીને આલ દઉં, તમે શાંતિથી બેહો. એટલે જે અડધી રાત કરવાની છે ના ચાલુ કરો તો ચાલુ કરો બનાવો તો બનાવો બધું બોલ્યા આગળ બેહરે કરે કે ઘેર જતો રહે ના ખાવા હોય તો ખાવાના જ છે મારે તો પણ બોલ્યા આગળ બેહરે કરે કારીગર નહીં રે આવે છો અરે કંસોલ ખરો ને, ખાવા નહીં આવ્યો, મશ્કરીઓ કરવા જ આવ્યો ખાલી. શંકર તું જલ્દી કર હેડ શંકરલાલ ટોઠા કમ્પ્લીટ બનાવજો અરે એક નંબર બનશી મોતીભાઈ. હા તાણે એક નંબર? અને બે નંબર નહીં બને અને આ બોલ્યા હા 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 2 નંબર તો તું જ લે એ મોતીભાઈ મારા અંગાત આવ્યો છો તે ના ખાય તારું જલ્દી. કામ કરને આરજો જોયા વગર હેડ વંગાર તો આપવા જોઈએ યાર વરવાજી અલ્યા રસોઈયો હું હું કે તમે હો? તું તાણે પછી વંગાર આયા આગળ પેલા નાખી દઉં. વરવાજી ના હોય તો બેહો હોય શાંતિ આપણું કામ કર્યું સર નહીં ના, ના, બરાબર. ઉપર છે કે લે કણસો છો મેલ્યો લે. એ કંતો છો જો લે એ અરે લાવ લાવ. હાય લહણ લ્યો એ જલ્દી કરો ફટાફટ આયોજન હવે આવ્યો વંગાર હા કમ્પ્લીટ હો હા શંકર અમુ મેં કાઈ હો હવે જોયું ફટાફટમાં શું થાય છે એટલે માં ભરાય છે નહીં નાખ્યો પોતી ના સુધર્યો તું તો કાયમ નો લેટવો આ વંગારમાં આટલો બધો હરક કર્યો તો બની જાવ તો કેટલો હરક પદુરો થાય લે એટલે તું ખાવા નહીં આવ્યો ખાવા તું લેટવો નહીં હા કમ્પ્લેટ પાછો લહાણ ચડાવજે લે બનાવો તમે. હાર બનાવો, શાંતિ રાખો, બનાવો કમ્પ્લીટ હો. ખબર છે ને પછી ખબર છે. ઓહો શંકર તાર બાપો જે કે રહોડો બનાવવા જતો એ કંચો આવડો તો કે મોટો હતો તો તાર બાપાને પૂછજે કે મારા બાપા અંગાથી એરિયા ઉપર ના આવતા હતા. ઓવા શેરી રોજ 505 જતા જતા વધારાની પંચાયત ઘર કરે. ના ભાઈ પંચાયત આવડતું કશું નહીં. શંકર એના પંચાયત કરશે તો ચાલશે પણ ટોઠા કમ્પ્લેટ બનવા દો ને કે પછી આ હાથ હોય પડ્યા રહો હોય રાખજે અરે પાછો દુગાજી કમ્પ્લીટ બનાવે, શાંતિ રાખો. ખર્ચો કરેલો માથો ના પડવો જો ઓ ન જેસી કરણી વેસી પરણી ગફુર આદુ લાવજે. હા લેજો બરોબર બરોબર. ગફુર મરચું લાય. બચ્ચું લ્યો હા ઓ કમ્પ્લીટ લાગે છો શંકરલાલ ના તો કંસો મને આલો છો હું એ! લઈ જાઉં. કારીગર તું છે મોતીભાઈ લ્યો બનાવો. બગાડ હું ઘેર છે તો જાઉં. મોતી તારું નામ પર છે એ ભાઈ મોતીભાઈ શાંતિ રાખો આ ડુગુજી જો કે ગરમ થઈ જાય છે એ ગરમ જ થઈ જાવ કે કારીગર એનો છે થાક્યા હોય તો હલાવું કે મોતીભાઈ હારા રીંગણા ભરેલા છે કે આયા બી તમને ખબર તો છે બગડમ તો એકના માથે જાય ખબર પડે છે આપણે તો શાંતિથી ખાવું જ છે લે ગફુરિયા ટોમેટાની ગ્રેવી લાય. જલ્દી કર. હા શંકર થઈ ગયું હજી વાર છે. હું થઈ ગયું. ના હોય તો આટલું ડુગાજી, આલી દો. આ તો- ખાયેલી રોટલામાં આ તો પૌવા નહીં બનાવવાના અલ્યા પૌવા નહીં બનાવ્યા પણ હજી બધો મસાલા નાખવાના છે બાકી મને ખબર છે ઓમાં ડુગાજી શું હોય બરોબર નું પાકવા દેવું પડે સરવા દેવું પડે ના, ના. તો મજા ના આવે હરખું પકવજે નકર પછી હવારે પજારશે ઓહો એ ગફુરિયા હા ડુંગળીની ગ્રેવી લાય. લ્યો તૈયાર જ છો ચિંતા કરવાની જરૂર નહીં નાખો જલ્દી હરખી ખાલી કરી દે બધું લે, સ્મેલ લોખંડ જોરદાર નાખી દે આવે છે, અંદર. હો. શંકરલાલ સ્મેલ બોલો. જોરદાર આવે છે હો. પેલા મેક ના લેતો સમ ના ઘરે મજા ના આવે પછી હા. ઓહો કેટલી વાર ભરવા ભાઈ હા લગાડજો હરખું. અરે અલ્યા શંકરિયા હા અત્યારનો તો હું વાંધો લ્યા સમ તાને અત્યારે વધુ આવે કરે તે ના ઉડે અને પેલા 1988 માં કોઈ વધુ આવ્યું કોઈ તું વધુ જોઈ લો? તાને હા? અરે જબરું વધુ આવ્યું તું આ તો હારું થયું ડુગાજીની ડોશીનો ખરો ને ઘડી ઘાઘરો ઉકાતો તો તે? અને જેવો એ ઘાઘરો ઉડ્યો ને હા. ત્યાં કોઈ ગોમ ડકાઈ રહ્યું વચ્ચે જો ગોમ હા? તાનું અલ્યા હું ગપ્પો મારવા નીકળ્યો હતો ને ટાઢાપુરનો. તું હતો કે હું હતો તું હતો કે હું હતો પણ એવડો મોટો થોડો ગાગરો હોય લે. બળધ્યાય તો તાટપત્રી હતી વાત કરી સીધી પાછી ખબર તાને એવો કાળો અલ્યા મેસ હતો. ગફુરિયા માર બાપો એક લેઘો લાયા તા ને કેવો? આખું ગોમ પહેરતું. સમ લે એટલે એક જ હશે અલ્યા એક નહીં કોઈના પણ નતો એટલે માર બાપા પાસે લઈ જતા. બરોબર નવા નહીં નીકળ્યો છે આ ઓવા. બધા ધોતિયો પહેરતા ને એટલે શંકરિયા આ ડેવડી વાતો કરે કર હોય દોના બગાડે લે તું બનાય કારીગર તું કે હું
કારીગર તું જ છે પણ તને કહું છું ભરવાજી ટાઢા શાંતિ પરો રાખતો ટાઢા. નહીં. કપોળામાં કીધા જેવું એ નહીં મોટી વરવાજી, ભાઈ અમે શાક આવી છે એટલે નાવે તો શાંતિ છે વાત સાચી છે. અને એ જમ કરીને કરવા દો. વરવાજી, શાંતિ રાખશો તો મજા આવશે ને દબરકો તારું મેલ્યો, હો. બસો ટંડુકાજી. મરચું લાયા ગરમ મસાલા ને બધું એ હા. એ ખાવા નહીં મળ્યો ગોળ મોતીભાઈ હા. એ મસાલા બધા કમ્પ્લીટ કરેલા જ છે મરચું છે ને હળદર છે ને ગરમ મસાલા એમ હા બધું નાખી દેવું બધા નાખી દો સકન એ મોય નાખવાના છે તપેલા તપેલા હા એક વાત કહું જલ્દી ઉતા કર કે આ તો ખાધું નહીં ભૂખ લાગી છે અલ્યા મોડું કહેવાય ગફુરિયા શાંતિ રાખશો તો મજા આવશે નકર પ્રોગ્રામમાં ધબડકો થવા દો એ વાત ઓ સાચી પાછો. ઉગાજીને મારા ઓળશે છેજે ધરપેટ નહીં બોલો અલે ખાધી નહીં કદી તુવાર આ પહેલી વખત ખાવા આવ્યો હોય એવું ના તો લાગે બધા છે. પ્રોગ્રામ હા એવું જ લાગે પણ બ્રો દુગાજી ના તો બધા પ્રોગ્રામ સલંગ બનાવી જ દો જે ના ખાધું હોય હા. ને એટલે કદી કોઈ કે ના આ પેલા તુવર ખો પછી આગળનું વિચારશું તમાર તરફથી હો ને હા કશો વાંધો નહીં હા એમ બે હજાર થાચ્યા શંકર હું કેટલી વાર છે હા કેરમ દુખાવા માંડી નહીં આમાં 10 મિનિટ થા 10 મિનિટ જ હા બસ જલ્દી કર હેતન ના તો ડીસો ધોઈ ના ડીશો ધોવાની ના હોય મોતી ભાઈ ડીશો ખરા ને તૈયાર લાવી દેવાની હોય પેલી કાગળ અલ્યા ગફુરિયા પેલે તુવર ચોઠા લાવજે હા યાર ભૂલી ગઈ. જલ્દી નાખે ગફુર ઉભો રાખ કમ્પ્લીટ ને આ કમ્પ્લીટ જ કાકા નાખો બરોબર ને શંકરિયા ચોટવી ના જોવા તુવર પાછો ઓવા બરી ના જોઈ જોવા છેજે ના ચોટે ને ઓવા જાગરે મોતીભાઈ, માલન થોડો હલાવો. જાગ જાગરે માલન જાગ જાગરે તારો શંકરિયો જગાડે એ જાગરે માલન જાગ આમાં ટોઠા ખાય ને એટલે જાગવાનું જ છે આખી રાત ગફુર પેલો ગોળ લાવજે જો બગડાણ તો શંકરિયા તારું ચલો બતાવો નાખો. આરે ને એટલો જ નાખો આ બાજુ ના નાખતા કશો કારણ કે વધારે ના પડવો જોવો હા બરોબર લાવ મોતી ભાઈ આમ હા આમાં શાંતિ રાખો આમ આમાં ખાલી 5 મિનિટ હા તૈયાર થઈ ગયું છે હા ડીસો તૈયાર રાખો શંકર કમ્પ્લીટ તૈયાર જ છે. ચોટવા ના દઉં ટોઠો જોરદાર શંકરિયા દેખાય કેટલી હો. વાર નંબર બન્યા હોય એવું લાગે છે ઓય પૂછે ભાઈ જે છીએ હામુરદા અરે તૈયાર થઈ જવા આટલી ઘણા વેલા આવ્યો તો પતી ગયો ચોખાઓ સાસ વાત સાચી ના તો હે. મજા આવે એવી લાગતી નહીં કોક કરવું પડશે ગફૂર ના હું ઘેર નહીં આવું ખાઈ ના જાઉં તાર જવા જો એ ગફૂર અલે મોતી ઉતાર છે ઘેર જવાની આ બાજુ આવજે, કોમ છે. તૈયાર થઈ જાય પાછા આવો. ભાઈ તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ જાય પણ સુગંધ કેટલી બેસ્ટ આવે છે નહીં વાત તો આજી છે એટલે વિચારવું મજા આવે એવું છે પણ બનાવે શું હશે ને મજા નહીં આવે વાત તો આજી છે મોતી ભાઈ અને ડુગો તાનો શાનો ટેર પેર કરે છે વાત તો આજી છે અમુક કોક કરવું પડશે બરોબર ભાઈ. ના હોય ના હોય તે તો ઉતાર દેજો તૈયાર આવો થઈ ઉતાર ગયા લે હાલો ભૂસો મેલવો પડશે વાને. હા? હું આવું છું હો. તૈયાર આ કમ્પ્લીટ થઈ ગયા મોતીભાઈ હા ડીસો લાવો હેલો. હેલો ડીસો લાવો ફટાફટ આવો, કાઢી નાખો હાલ ખાવા રાખો ચાલુ કે કરી ને, ગરમ ને ગરમ ખાઓ અરે ગરમ ખાવાની મજા આવે ટોઠા તો ઠંડા ના ખવાય એવું. આ તો ગરમ જ ના હોય તો ખવાય હવારે ખાવું ટાઢા થાય એટલે અરે મોતીભાઈ શાંતિ રાખો 5 મિનિટ તો થોડા ઠંડા તો થવા દ્યો વરવાજી અમુ હું જોઈ રહ્યો છો એ મોતી તું જોઈ રહ્યો શું કરું પેલું પાથરવાનું કર બહાર ઘરમાં નહીં બેવાનું ખાવા બાર બેવું બહાર જ બધા ભેગા થઈને ખાઈએ બહાર મજા આવે. તાણે. હા બરાબર વરવાભાઈ લઈ લે હળો તમે દાવાદાર તપેલ ત્યાં લઈ લેજો હરો ઓવા એ શંકર આ બધું હા જરૂર નહીં તો ખાવાનું કરો હરો હારોડો ખાઈને પછી વારે કરી દઈએ બધું ઠંડી જબર છે નહીં જોરદાર ઠંડી છે ખાવાની મજા આવશે ઠંડી જલ્દી કર લેડો આ જલેબી જલ્દી જ છે કે તાણ હું આ હો જલેબી આ કાઢો એટલે વાર અને બ્રેડ બરોબર મેલો બરાબર તાજી સેવ હું નાખી દઉં જરા. તૈયાર થઈ ગયું, કાઢવું લાવો. આ ઠંડી ઉડી જા જલ્દી કરો હેડો સેવ એ કરો. બાજુવાની ભૂખ લાગી એ, બરોબર. એ, દુકાનજી, શાંતિ રાખો કે. પાછળ જો. અલે જગ્યા એટલી બધી છે ને હું નહીં મેં માં તો તમારું ડોહ છૂટી ગયું છે હા ઓવા અને ખરા ટાઈમ શું છૂટવાનો હતો હું બહાર જવા ગયો તો અને ભાડી ગયો તમારા ડોહા કેમ છે? જેરી જો કઈ પછી બાજુ? જોયો. હા? કે બાજુ? જો હા? બગડી હોમું એ બાજુ? ઓવા અમુ હાલ હું જઈને આવે જો એ શંકરલાલ તમે એવું કરો હો જા ના તું મોતીભાઈ. લાવજો જજો હા શંકર આજે લેતા જાઓ આઈને ખોપો છે શાંતિ. હાલો. હા તમે બેહો મે આવીએ હા, આવીશ. તમે આવ્યા તમે ખાવું જ હો મોતીભાઈ જલ્દી કરજો કપૂર આ મોટા ટટકાવા બરોબર નો
ગાભો કાઢીને હાજર. ખરા ને ચાન્સ આવ્યો છે ને આવ્યો છે. વરવાજી ગાભો વેરી નાખજો ખાવામાં ઢીલા ના પડતા અરે શાંતિ રાખે પેલા બેન આબા તો દે. અલ્યા એ શાંતિમાં ખરા ને આપણે પતી જવું આ તો ખાલી કિલો જ આ છે ભેંસ રહી ને ગફૂર સોરીને આવ્યો છે અને 500 તુવેર કને ચાલે લે હા હો ગરમ ખાવાની આપણે ભેજ છૂટી નહીં. આ તો પ્લાનિંગ છે ટટકાવાનું રાખો તો કરો વાત બ્રેડ. કરી એમ. તું તો વાત કરી જોવી આબા દે હળો. હા લાવો જલેબી અરે ડીશ લાવ દે લાવ ડીશ લાવ. તોરો ડીસો મેલો ડાયરેક્ટ કાઢ્યો. સોતરો પારી કાઢો આજે ચાન્સ આવ્યો ને આવ્યો ખાવામાં. મોતીભાઈ ખરેખર આજે મેર આવ્યો છે ને આવ્યો છો બાકી મેલવું નહીં કોઈ હા. લાવજો જમ જોમ લીધો તો બ્રેડ લાવ. આ તોડજો. અરે ને લ્યો જો બરાય. વાહ મોતીભાઈ વાહ હું શંકરિયાના હાથનો કમાલ છે ખરેખર મને તો- જીવનમાં પહેલી વેળા ખરા ને શંકરિયાના હાથના ટોટા ખાધા ને તે બહુ મજા આવી ગઈ એક નંબર બન્યા છું હો. બહુ ટોઠા બને હા જબરજસ્ત. ટટકાવ બરોબર ને હવે શિયાળાનું રોજ નવ નવ ખાવા મળતું હોય ને હમ. તો મોતીભાઈ વાર મજા આવી જાય હે વરવાજી કેવું રહ્યું ખૂબ દાળ. હાશ. શંકર ભેંસને તો હેલોન હેલોન કહી નાખ્યા. પણ આમ સારું થયું. તે હારું થયું કે આપણે આ થોડું રખડ્યા ને તે થોડી ભૂખ વધારે લાગી. અરે તુવર વધારે ખવાશે અને પેલા તો કશું ખાઈને કે ને આપણે એનાથી વધારે ખાવ. લે હાલ આમ જલ્દી જઈ ખાઈ લઈએ બરોબર ની. આપણે બેન જ ખાલી કરવાના હે એ તો હું ખાલી કરે. કોઈ ના ખાઈ કે લે અરે ઈવાની પોશ નહીં કશું. શંકરિયા અરે ત્રણ જણા છો જ્યાં મને લાગે એ ભેંસો ખોદ નીકળેલા હે. શંકર ઓનો ફાયદો ઉઠાઈ લઈએ. એને ભેંસ ખોલવા જાય ને એટલા કરી આપણે તુવર ખાઈ લઈએ બે જલ્દી જણા. કરજો. લે હેજી હાલ. દઈ દો. ઈવન આવતા આવતા હે ને શંકર આપણે બે જણા ખાઈ લઈએ. કાઢ હેડ. અરે ફટફટ. શાંતિ રાખો મોડું બાપા. થાય છે અહીંયા ભૂખ લાગી બરોબર ની. શાંતિ રાખો. અલ્યા હરખો કંચો મોય ડબોર કે તુવર નહીં આવતી. અરે ડુગાજી મો એક દોણોય નહીં અલે શંકર તુવર છે જઈ. અને બ્રેડ નહીં હોય અરે જલેબી નહીં. અને સેવાય નહીં મેલી જોવા કે હોય તો શંકરિયા મોનો ના મોનો આ ત્રણ જણા વારું કરીને જતા રહ્યા લાગે છે. શંકરિયા આ તપેલું અને આ કંચો તારા ઘસીને જવાનું છે બરોબર. હેડ ધોવણ કર. અરે ડુગાજી હું કે તું ખાધું નહીં મીને અલે ખાધું નહીં પણ તી બનાવી નહીં તુવેર મોય. તે મી બના રસોઈયો તું છે. તે રસોઈ પણ ખાવું તો જોવા કા ખબર છે ને હાલ ગતો દઉં અત્યારે તારા ગહવાનો વાળો અને હવારે પેલા ત્રણ જણાનો વાળો સાજ. પણ મારા ઓરસે એરે ખાઈ ગયા અને હું તો મફતમાં બનાવવા આવ્યો તો ખાવા ના મળે તો એઓને હેઠો તપેલા મારે ગાવાનો શંકર તું ચિંતા કરે ને આ ડુગો ડોણીવન જવા નહીં દે. અને બરોબર ની એવી કકડીને ભૂખ લાગી છે ને શું કરવાનું કે આમાં શું ખાવાનું. અરે મને જબર ભૂખ લાગી આ તુવર ટોઠા ભારી તો વધારે ભૂખ લાગી પાછી શંકર આપણા ઘરમાં ડુંગળી અને હુકો રોટલો પડ્યો બે જણા ખાઈ હેડ બપોરનો. હું પેલા ઘસતો આવું હારું કશી ના હેડ. હા મારા વર્ષે ત્રણ જણા છેતરી જ્યાં તુવર બધી ખાઈને જતા રહ્યા છે. જલેબી મિલી નહીં ગુસડું કશું હોય જોવો તો ખરા બધું સાફ કરી દીધું. પણ હવારે તમારી વાત છે અત્યારે તો હો ખાધી પણ તુવરના ટોઠા હવારે કાઢવાના છે તમારા હોર રાખો. બરોબર નું દરેન દાબીને ખાધું હો મોતીભાઈ હા અમે હેડવાના હોશ નહીં હો. વાત સાચી છે ઘેર સુધી પોકી જા અને પછી આખી રાત શાંતિથી ઊંઘું જ છે કે ઘેર તો પોકવું પડશે કે પેલા ડુગા દોંડ શિખર ભેજ જતી કે ના જતી તમારો આઈડિયા એક નંબર. મારો ઓરશો 500 તુવેર લાયેલો અને ક્યાં બધાને પોકી રહ્યા આ ત્રણ જણે ટટકાઈ નાખી ખાઈને ખાધી અને કંચી બે કંચી વધી હતી ને તો આ ડોશીઓ લઈ લીધી મોતીભાઈ તારા ટેવ કદી જઈ ના હો મોતીભાઈ આ ના સુધરા રહ્યો. એટલે પડી ના ગમે તે મેલાય. પ્રોગ્રામ કર્યો હોય ને ડોસ્યું ને થોડું ચખાડવા તો લઈ જ જાય ડોશી બચારી ખરા વાત જોઈને બેહી રહ્યો કે એટલે લેતા તું તો આવજો. શરમ કર. વરવાજી યાર એવું ના ચાલે યાર આપણે જે તે ખાતા હોય હોટલમાં જઈ પ્રોગ્રામ કરતા હોય અને ડોશીને થોડું ઘણું ખવડાવવું તારે તો પડે કાયમ ની કટે રહી નવરાત્રીમાં આ કરી લે હા એ તો તું ટેવ છે યાર ખવડાવવાનું હોય ને તો પછી ઘેર બનાવવું પડે તો. કશો વાંધો નહીં, એ તો બનાવી છે. કે. મારે મોટું બરોબર, પ્રોગ્રામ બરોબર. બનાવવાનો છે. મોતીભાઈ હો.